આજે આપણે ખારેકનું મિલ્કશેક બનાવીશું। આ મિલ્કશેક પીવામાં ખૂબ જ યમી લાગે છે, સાથે ગુણકારી પણ ખૂબ જ છે। ચોમાસું બેસતા જ લાલ અને પીળા રંગની ખારેક બજારમાં જોવા મળે છે। આ ખારેક ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે અને સાથે ગુણકારી પણ તેટલી જ છે। આ ખારેકનું જ્યુસ બનાવવા માટે પહેલાં આપણે તેને ડંઠલ દૂર કરી દઈશું। ત્યાર પછી ચોખ્ખા પાણીમાં આપણે તેને ધોઈ લેશું। ત્યારબાદ ઉપરના ભાગને આ રીતે ચપ્પાની મદદથી દૂર કરી દઈશું। ત્યાર પછી ચપ્પાથી આપણે આ રીતે ખારેકના સીડને દૂર કરી દઈશું અને બે ભાગમાં તેને આપણે કટ કરી લેશું। ત્યાર પછી મિક્સરના જારમાં બધી ખારેકને આપણે આ રીતે લઈ લેશું। 1 ચમચી ખાંડ નાખી દઈશું અને 1 ગ્લાસ ઠંડુ દૂધ લઈ લેશું। ત્યાર પછી આ બેટરને આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે। એકદમ ઝીણું પીસીને આપણે 1 ગ્લાસમાં 2 ટુકડા બરફના લઈ ત્યાર પછી બનાવેલું શેક આપણે આ રીતે રેડી દઈશું અને ખારેક વડે આ રીતે ગ્લાસને ગાર્નિશ કરી દઈશું। તો તૈયાર છે આપણું લીલી ખારેકનું એકદમ હેલ્ધી ગુણોથી ભરપૂર મિલ્કશેક। જે રીતે ખજૂરનો મિલ્કશેક ગુણકારી છે અને તાકાત આપનારું છે, તેટલું જ આ લીલી ખજૂરનું મિલ્કશેક પણ ગુણકારી છે। આ શેક બાળકને આખો દિવસ ભૂખ નથી લાગવા દેતું અને ખૂબ જ તાકાત આપનારું સુપર એનર્જી બૂસ્ટર ડ્રિંક છે। તમે પણ આ હેલ્ધી ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।